એક ધારા નીકળવા માટે આપણા પ્રયત્નો બી હોતા નથી જ. અમૃત દીક્ષાની સાથોસાથ અમારી સંતોની ખૂબ જવાબદારી વધે છે, એમને ખબર છે જ. તમે જ્યારે દ્રઢ સંકલ્પ કર્યો છે અંતરથી કરાયેલા સંકલ્પ એવા અમરીશ દીક્ષાર્થી માટેની જવાબદારી બહુ ઓછી હોય છે. પછી તો જવાબદારી સંતોની થઈ ગઈ. અમરીશ થયા એટલે તમે એક અધિકાર આપ્યો. અમરીશ થયા એટલે તમારી ચેતનાને વિશે કોઈ સારી રુચિ જાગૃત થઈ. અમરીશ થયા એટલે તમારા હૈયાને વિશે કોઈ રાજી કરવાની ભાવના વધુ દ્રઢ છે એવું અમે માનીએ. તો તમારી સાધના ખૂબ સહેલી બને. મેં ગઈકાલે જ વાત કરી હતી તે પ્રમાણે કે જેમ જેમ પ્રભુના બળે ખરેખર અંતરથી જીવતા રહીશો, જેમ જેમ એના ગમતામાં જ વર્તવાનો દ્રઢ ઠરાવ કરશો, જેમ જેમ એની ખાનદાનીનો અને ખમીરતાનો જેમ જેમ વિચાર કરશો, તેમ તેમ તમારી સાધના નૈવત થતી જાય. પછી સાધનાને સાધકને સાધના જેવું નથી લાગતો. અત્યારે સાધકોના જીવનમાં 4-5 વિચારો એવા વિચિત્ર ઉઠે જ. પહેલો વિચાર એ ઉઠે કે આપણાથી આ થશે? અબજો વર્ષથી માનવીના કોઈક હેવા છે, પોતાના જ બળે જીવવાના એક નાલાયક હેવાને લઈને માનવી બિચારો ખૂબ દુઃખી છે. અને તમે મારી કેટલી કથા વાર્તા ઉભરાટની શિબિરમાં ઘણી વખત સાંભળી છે જ. સામાન્ય જ રીતે આવા વિચારો ઉઠવાના છે. નહીં થઈ શકે, ક્યારે થશે, શક્ય જ નથી, દોષ સ્વભાવ નહીં ટળે, મારી તાકાત જ નથી, મારી બાહ્ય દ્રષ્ટિ બંધ નહીં જ થાય, હું આમ કર્યા સિવાય રહી શકીશ જ નહીં, મારાથી આવું નહીં જ વર્તાય, મને એવી પ્રીતિ થશે જ નહીં, સ્વામીજી જે કરાવવા માંગે છે એ ટાઈપની મૈત્રી એવા ભગવદીજીની સાથે એવા પ્રાદેશિક સંતની સાથે થશે નહીં. આવા જે બધા વિચારો છે, એક નિષ્ઠાની ભયંકર કચાશ. ખૂબ ધ્યાન રાખજો. હું સંતોને ખૂબ કહું કે આપની ઉપર કેટલી બધી અદ્ભુત પ્રભુની કૃપા થઈ ગઈ, એમાંય વળી શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે ધરતી પર પધારી એટલી બધી કરુણા વહાવી દીધી. અક્ષરને, પુરુષોત્તમના એ સનાતન જ્ઞાનને આપીને એક પરંપરાને જીવંત બનાવીને એને કરુણા જ વરસાવી. એ ખ્યાલ થોડો ઘણો જો આપણી ચેતનાને વિશે દ્રઢ થાય. કાકાજી એટલે જ એક વાત કાયમ કહેતા, સંતોને તો ખૂબ કહેતા, કોણ મિલા હે એ શબ્દ કાકાજીના મુખથી નીકળે જ. સામાન્ય રીતે જ 1959ની સાલમાં
એક યુવક આનંદના મંદિરમાં કાકાજીની સાથે ખાનગીમાં બેઠો. 30 મિનિટ સુધી કાકાજી એની વાત સાંભળી. 30 મિનિટ સુધી કાકાજી કાંઈ બોલ્યા નહીં. એક લીટી બોલ્યા, કે તને સાધુ થવાનું સ્વામીજી એ કહે છે, તું જે કહું છું જે તારામાં નર્યો કચરો પડ્યો છે એ પારદર્શક પુરુષને દેખાય છે ને, દેખ્યા પછી એ તને કહે છે. અને બીજી વાત મારું નોંધી લે કે જ્યારે વ્યક્તિ જ તને કહેતી હોય, બાપા જ તને કહેતા હોય, તો તારી જવાબદારી કેટલી? તને વિશ્વાસ છે? હવે ન પૂછીશ. પછી કાકાજીએ પૂછ્યું, તને બાપાએ શું કહ્યું? બાપાએ એટલું જ કહ્યું, શાસ્ત્રી મહારાજ બહુ સરસ સમર્થ છે, આપણને સુખિયા કરી દેશે. કાકાજીએ તરત જ કહી દીધું, એ લીટીને વાગોડ્યા કરજે બસ. આટલી એક જ લીટીને વાગોડજે, એ નિશાન બનાવીને જીવજે. મેં હમણાં જ કહ્યું કે માનવીના અબજો વર્ષની ચેતનાના ખોટા એક હેવા છે, એનો આંખ બી નથી બિચારાનો. પોતાના જ બળથી ને પોતાની જ બુદ્ધિથી જીવવાના બે નાલાયક દુર્ગણોને લઈને, એ કુટેવોને લઈને વ્યક્તિના જીવનમાં જે બળ પ્રગટ થવું જોઈએ એ પ્રગટ થતું નથી. સયાજીરાવ ગાયકવાડના દીકરાને ખબર છે કે મારો બાપ બહુ સમર્થ છે, મારા બાપની પાસે તો સોનાના ઘરેના નહીં, સોનાના કમાડની સોનાની તોપો છે. અને જે દિવસે ખરેખર એને ખબર પડી જાય કે મારા બાપની પાસે સોનાની તોપો છે, અને બાપ એને એમ કે તું ચિંતા ના કરીશ, પછી એ દીકરો સામાન્ય રીતે માની લે છે કે હવે મારે હજારો જન્મ સુધી હવે કોઈ ચિંતા નથી. જ્યારે હું તમને બીજું કહું છું કે આપણે આટલા જ બધા બેઠા છે, હું 1000 વખત બોલ્યો હોઈશ, 1000 વખત. પણ તમને એ વાતનો આજે બી વિશ્વાસ સંપૂર્ણ નથી જ. ભગવાન સ્વામિનારાયણની વરદાનની વાતો હું 1000 કરતા નહીં વધારે બોલ્યો હોઈશ. કરોડ વિશીનું દુઃખ મને આવો, મારા હરિભક્તને નહીં. તમે વિચાર કરજો. હું બોલ્યો છું પ્રભુનું વાક્ય. રામાનંદ સ્વામી પાસે શું માગ્યું? 7 દુકાન પડે પણ મારા હરિભગતને અંદોતને વેર નહીં. પ્રભુએ સંકલ્પ શું કર્યો? કરોડ વિશેનું દુઃખ મને આવો. કેટલી બધી સરસ વાત કરી. સૂઈ રહેવાનું છે, સૂતા આવડતું નથી. સુખપાલમાં બેસીને ભગવાન ભજવાનો જ અદભુત સમય મળ્યો છે. પપ્પાજીની સનાતન સૂત્ર બહુ સાચું છે. સુખપાલમાં બેસીને હિંડોળા ખાટે બેસીને હિંચકાવનાર બી જુદા ને થાળ બનાવનાર બી જુદા ને થાળ પીરસનાર બી જુદા. અને પપ્પાજીની સૂત્ર બ્યુક ગાડીને તાજમહાલ હોટેલ. એવી બધા જ પ્રકારની સાનુકૂળતા સાથે ભગવાન આપણને ભગવાન બજાવે.
ભગવાન સ્વામિનારાયણનો એ સંકલ્પ છે. કમનસીબ માનવીની મન બુદ્ધિની એનો જે અવિશ્વાસ છે, જેમ જેમ તમે જીવન જીવતા જશો તેમ તેમ એક યુદ્ધ શરૂ થવાનું. હજુ તો તમારા ઘરમાં તમને કેટલાને બોલતા આવડતું નથી. મને જ બોલતા નથી આવડતું તો તમને ક્યાંથી આવડે? હું સુધરું ને તમે સુધરો. મને બી ખબર છે કે મારે તમને બધાને બળદિયા નહીં કહેવા જોઈએ, અને હું તમને બળદિયા કહીશ એટલે તમે બીજાને બળદિયા કયા વગર રહેવાના નથી, મને ખાતરી છે. પહેલું તો મારે જ સુધારવાનું રહ્યું. જેટલું પુણ્ય કરીએ છીએ એટલું વાપરી નાખીએ છીએ નહીં.